સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પાકિસ્તાનના મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો। ભાજપ નેતા ભૂષણ ભટ્ટના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને તેમણે કહ્યું કે જ્યારે રોડ રસ્તાને ડ્રેનેજની સુવિધાની વાત કરવાની હોય ત્યારે ભાજપ પાકિસ્તાનનો મુદ્દો લાવે છે તો ભૂષણ ભટ્ટે રાજનીતિ ગરમાતા પ્રતિક્રિયા આપી અને કહ્યું કે પાકિસ્તાનનું નામ આવે એટલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે। શહેરના વિકાસની વાત કરવાની હોય, પોતાના વિઝનની વાત કરવાની હોય, પરંતુ આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ હવે હિન્દુ મુસ્લિમનો મુદ્દો લઈ આવ્યા છે। આપ સમજી શકો છો કે હિન્દુ મુસ્લિમનો મુદ્દો આટલી નાની ચૂંટણીની અંદર બી લઈ આવ્યા હોય તો એમનો કેટલો હારનો ભય હશે। દરિયાપુરની 4 સીટ, શાહપુરની 4 સીટ એટલે 12 સીટ ભારતીય જનતા પાર્ટી હારવા જઈ રહી છે। કીધું હતું કે અસાધ વિસ્તાર ધારાનો અમલ થાય, કડકપણે અમલ થાય, પણ એમના પેટમાં આજે તેલ રેડાવ્યું છે। કોંગ્રેસ, સમગ્ર કોંગ્રેસ પાર્ટીનું પેટમાં તેલ રેડાવ્યું છે। 426ની આ ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ને ખાડિયા વોર્ડની અંદર એકતા અને અખંડિતતાથી આ 4 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની